હમણાં 3 દિવસ પહેલાં અમદાવાદની અંદર પીજીમાં હોસ્ટેલમાં રહેતી કચ્છની દીકરી અને એ દીકરી એ પોતાના મા બાપના ઊંચા સપના લઈ અને આર્ટિકલ એન્જિનિયરનું ભણવા માટે એ અમદાવાદ ગઈ હતી. અમદાવાદની અંદર એણે પીજી હોસ્ટેલ હોય એ હોસ્ટેલની અંદર પોતે એડમિશન રહેતી હતી અને ત્યાં કને ઉચ્ચ અભ્યાસે ગઈ હતી. પરંતુ ત્યાં જે સિક્યુરિટી હતો ગાર્ડ, એ સિક્યુરિટીએ પહેલાં તો રેકી કરી કે આ છોકરી દરરોજ ઉપર શું કરવા જાય છે, અને ત્યારબાદ એણે જોયું કે આ દીકરી દરરોજ એકલી ઉપર જમ્યા પછી વોકિંગ માટે જાય છે. જેમ આપણે ચાલ કરીએ એમ એ લોકો વોકિંગ કરવા માટે ત્યાં અગાસી ઉપર એ દીકરી ગઈ હતી. અને એ સિક્યુરિટી જ્યારે ઉપર ગયો અને અગાસીનો દરવાજો જ્યારે બંધ કર્યો ત્યારે દીકરીએ કીધું કે શા માટે તમે બંધ કરો છો આ દરવાજો? ત્યારે એણે વિશદ માંગણી એ કચ્છની દીકરી પાસે કરી. કચ્છની દીકરી એની પાસે હાથ જોડ્યા કે હું અહીંયા મારા મા બાપે મને ભણવા માટે મોકલ્યા છે, હું મારા અભ્યાસ માટે ને મારા ભવિષ્ય માટે હું આવી છું, પ્લીઝ મને આ રીતનું વર્તન મારી સાથે કરવી, હું તને હાથ જોડું છું, મોબાઈલ આપી દઉં, તને પૈસા ખપે તો પૈસા આપી દઉં, સોનાનું ચેન પહેર્યું તો એ પણ આપવા દીકરી તૈયાર હતી. પણ એ નરાધમે દીકરીનો એકલતાનો લાભ લઈ અને જે રીતનું એની સાથે દુષ્કર્મનો કૃત્ય કર્યો છે એને હું એક કચ્છી તરીકે સખત શબ્દોમાં વખોરું છું. અને આ આરોપીને ખરેખર પોલીસે પગમાં ગોળી મારી એના કરતાં એનું એન્કાઉન્ટર જ કરવું જોઈએ, તાકી બીજા નરાધમો આવો કૃત્યો કરતાં પહેલાં 100 વાર વિચાર કરે. ઘણી ઘટનાઓમાં આપણે જોયું છે કે કલકત્તાની અંદર, પશ્ચિમ બંગાળની અંદર એક નાનકડી દીકરીનું, રાજસ્થાનની અંદર 13 વર્ષની દીકરીનું જે આરોપીઓ હતા એના એન્કાઉન્ટર થઈ ગયા. અને ગુજરાતની અંદર આવા આરોપીઓનો જો એન્કાઉન્ટર થશે તો જ આવા લેભાગુ, નરાધમો અને રાક્ષસ જેવા કૃત્યો કરનારા વ્યક્તિઓને પોલીસનો ડર રહેશે. અન્યથા આવી અનેક દીકરીઓ પીખાશે. આજે આપણે ગુજરાત સરકારની હોય કે કેન્દ્ર સરકારની વાત કરીએ તો બેટી બચાવો ને બેટી પઢાવોની વાત મોટી મોટી થાય છે, પણ દીકરી જ્યારે પોતાના જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જ્યારે ભણવા માટે જાય છે ત્યારે એની સલામતી શું? આ સિક્યુરિટી ગાર્ડની જે એજન્સી હતી એ એજન્સીનો લાયસન્સ પર રદ થઈ ગયો હતો, છતાં પણ એજન્સી એની સિક્યુરિટી ચાલુ હતી. જ્યાં દીકરીઓ રહેતી હોય ત્યાં જો એજન્સીના લાયસન્સ રદ થઈ ગયા હોય, હવે એ સિક્યુરિટી કોની મહેરબાનીથી અને કોના કહેવાથી, કયા કયા લોકોથી, કયા વગદાર લોકોના કારણે આવી એજન્સીઓ ચાલતી હશે? હું માત્ર અમદાવાદની નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર હું મારા માધ્યમથી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીભાઈને કહું છું કે જેટલી પ્રાઇવેટ આવી સિક્યુરિટીની એજન્સીઓ છે એની સંપૂર્ણ ખરાઈ કરવામાં આવે, એની તપાસ કરવામાં આવે અને જે લેભાગુ કંપનીઓ હોય એને તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ. અન્યથા આ કચ્છી દીકરી ઉપર થયું છે એવી અનેક જગ્યાએ આવા દાખલા તમને જોવા મળશે. મને આપના માધ્યમથી એ પણ કહેવું છે કે જ્યારે આ વ્યક્તિ વિનવણી કરતો હતો ને પાછો વટથી ચાલ્યો જાય છે, કેમેરામાં સ્પષ્ટ દેખાય છે, એને કોઈનો ડર નહોતો, એ પોતે બિહારનો હતો એવું જાણવા મળ્યું છે, અને એ પાસે કોઈ આધાર કાર્ડ નહીં, છતાં એ સિક્યુરિટી જો બની શકતો હોય તો આ કેટલી પોલમ પોલ હશે સિક્યુરિટી એજન્સીઓની. ખરેખર તો હું તો એમ કહું છું કે સિક્યુરિટીની જે એજન્સી છે એના સંચાલક ઉપર જ કાયદો કસવો જોઈએ, તાકી બીજા એજન્સીઓ લેનારા પણ 100 વાર વિચાર કરે અને આવા લેભાગુ સિક્યુરિટી ગાર્ડને રાખતા પહેલાં એ વિચાર કરે. હું આપના માધ્યમથી કચ્છની દીકરી છે ત્યારે વિશેષ કરીને હું કચ્છના મહિલા વિકાસ સંગઠન હોય, ભાજપ મહિલા મોરચો હોય, અન્ય કોઈ પણ પક્ષના મહિલા મોરચાઓ હોય, સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ, આપણે જોયું છે કે દિલ્હીની અંદર નિર્ભયા કાંડ થયો ત્યારે મોટા પાયે સમગ્ર દેશમાં રેલીઓ નીકળી હતી, કચ્છમાં પણ નીકળી હતી. એ સમયમાં ભાજપના મહિલા મોરચાએ જોરદાર રેલી કાઢી હતી, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો આ કચ્છની દીકરી શું દીકરી નથી? એના માટે તમે રેલી નથી યોજતા? એના માટે કેમ આવેદનપત્ર દેવા નથી નીકળ્યા? એના માટે કેમ તમે કોઈ આંદોલન ન કર્યું? કારણ કે તમને ત્યાં રાજકીય રોટલો શેકવા નહીં મળે. અને નિર્ભયા કાંડ હતું ત્યાં દિલ્હીમાં મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કદાચ કોંગ્રેસની સરકાર હોઈ શકે, માટે એનો લાભ લેવા માટે, રાજકીય લાભ લેવા માટે આ કચ્છનું ભાજપ મહિલા મોરચો હોય કે કચ્છની અન્ય મહિલા સંગઠનો હોય, આ બધા જ એને લાભ અપાવવા માટે છૂટામ છાય રેલીઓ કાઢી
અને આજે આપણે જોઈએ છીએ કે દીકરીની કોઈ સલામતી નથી. ગઈકાલે પણ મેં સોશિયલ મીડિયામાં એક જોયું તો વડોદરાની અંદર એક દીકરી બેઠી હતી ટ્રેનની અંદર, અને એ ટ્રેનમાં જ્યારે દીકરી બેઠી હતી અને એ દીકરીની સામે એક લેભાગુ લુખ્ખો એવા બિશબ્દ ચેનચારા કરતો હતો. આ તો દીકરીએ હિંમતવારી કરી અને એણે કીધું કે તું માફી માંગ, નકા હું હમણાં જ પોલીસ ફરિયાદ કરું છું. ત્યારે એણે દીકરીની માફી માંગી. આવા તો અનેક જગ્યાઓ બનાવ બને છે. ઇન્દ્રાબાઈ સ્કૂલ પાસે રજાઓ પડે છે ત્યારે અહીંયા પાનનો ગલ્લો છે, ત્યાં લેભાગુ છોકરાઓ બાઇકો લઈને ઊભા હોય છે. સિટી બસ સ્ટેશનની અંદર લેભાગુ લુખ્ખાઓ ઊભા હોય છે. દીકરીઓ જ્યારે રજા પડે છે ત્યારે માતૃછાયા પાસે તમે જુઓ તો ત્યાં કેબિનો છે, ત્યાંય લુખ્ખાઓ ઊભા હોય છે. આવી અનેક એવા સ્થળો છે કે આવા લુખ્ખાઓ ત્યાં ઊભે છે. હું કચ્છ એસપી વિકાસ સુંદા સાહેબને કહું છું કે સાહેબ, રસ્તા ઉપર તમે પણ ઉતરો. માત્ર ઓફિસમાં બેસીને દીકરીની સલામતીની વાતો કરવી અને મહિલા વિકાસ અને મહિલા દિવસની ઉજવણી કરવી મારા માટે ચોકડી સમાન છે. હમણાં 2-4 દિવસ પહેલા કલેક્ટર ઓફિસની અંદર પણ એક કલેક્ટર દીકરીઓને કોઈકને કલેક્ટર બનાવી, તો કોઈકને ડીડીઓ બનાવી, તો કોઈકને મામલતદાર બનાવ્યો. આવો સરસ મજાનું આયોજન કર્યું. પણ એ આયોજનનો અર્થ શું? તમને ખ્યાલ છે દીકરીઓની શું પરિસ્થિતિ છે રસ્તા ઉપર ને સ્કૂલોમાં જાય છે ત્યારે? એટલે આવા આયોજન કરવાને બદલે હું કલેક્ટરશ્રીને પણ કહું છું અને કચ્છ પશ્ચિમના એસપીને પણ કહું છું કે તમે રસ્તા ઉપર આવો. દીકરીઓની સલામતી તો જ થશે. અને પોલીસે પણ જ્યારે જ્યારે આવી રજાઓ પડે ત્યારે દીકરીઓની સલામતી માટે રસ્તા ઉપર આવવું પડશે. તો જ આ લુખ્ખા અને લેભાગુ તત્વોને પોલીસનો ડર રહેશે અને દીકરીઓની સલામતી રહેશે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.